એક બાજુ આખી દુનિયા ક્રૂડ ઓઇલના ભાવ વધારાથી પરેશાન છે, તો બીજી બાજુ ઈરાન છે એ પોતાનું ક્રૂડ ઓઇલ દરિયામાં આમ જ વેસ્ટ કરે છે. રિસેન્ટલીમાં હમણાં જ એણે 3000 ક્રૂડ ઓઇલના બેરલ દરિયામાં આમ જ ખાલી કરી નાખ્યા છે. કારણ કે એમાં તમને બધાને ખબર છે કે ઈરાને સ્ટેટ ઓફ હોર્મોઝ આખું બ્લોક કરીને રાખ્યું છે, તો એના લીધે અમેરિકાએ પણ સમુદ્રના રસ્તા ઉપર નાકાબંધી કરી નાખી છે. તો આ નાકાબંધીને કારણે ઈરાન પોતાનું ઓઇલ બીજા દેશોને વેચી શકતું નથી. એટલા માટે એના બધા સ્ટોરેજ ટેન્ક, બધા જ ઓઇલના કૂવાઓ ઈરાનના બધા ફૂલ થઈ ગયા છે. ઓલમોસ્ટ 100% બધા ફૂલ થઈ ગયા છે. તો હવે સવાલ એ આવે છે કે બધા કૂવા 100% ફૂલ થઈ ગયા છે, તો ઈરાન તેલ કાઢવાનું એટલે કે ક્રૂડ ઓઇલ કાઢવાનું બંધ કેમ નથી કરતો? તો એનું પણ એક ટેકનિકલ રીઝન છે. ઈરાનના જેટલા ઓઇલના કૂવાઓ છે એમાં એક નેચરલ પ્રેશરથી ઓઇલ આવતું હોય છે. હવે જો ઈરાન એ કૂવામાંથી તેલ કાઢવાનું બંધ કરે ને, તો નેચરલ પ્રેશર છે એ ઓછું થઈ જાય, અને એ જો ઓછું થઈ જાય તો કૂવામાં બધામાં પાણી ભરાઈ જાય. જો એ કૂવામાં બધામાં કાયમ માટે પાણી ભરાઈ જાય તો બધા કૂવા વેસ્ટ થઈ જાય, બધા કૂવાઓ બરબાદ થઈ જાય. તો એ વસ્તુ ન થાય એની માટે ઈરાનને સતત કૂવામાંથી તેલ કાઢવું જ પડે છે મજબૂરીના લીધે. એટલા માટે ઈરાન ડેઇલીનું લગભગ અત્યારે હાલમાં 3000 બેરલ છે એ સમુદ્રમાં આમ જ વહાવી દે છે, વેસ્ટ કરી નાખે છે.